નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1931માં ગુજરાતમાં સૌ પ્રથમ કયા સ્થળે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા? તેનો જવાબ આવશે રંગપુર. બીજો પ્રશ્ન, ગુજરાતમાં લોથલની શોધ ક્યારે થઈ હતી? તેનો જવાબ આવશે 1954માં. તેના પછી ત્રીજો પ્રશ્ન, વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ કયું સ્થળ હતું? તેનો જવાબ આવશે લોથલ. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થળ લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો તરીકે ઓળખાય છે? તેનો જવાબ આવશે લોથલ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પૌરાણિક દંતકથા મુજબ કોણ માનવકુળના મૂળ પુરુષ તથા પ્રથમ રાજા હતા? તેનો જવાબ આવશે વૈવસ્વત મનુ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન યુગમાં કયા રાજાની રાજધાની કુશસ્થળી હતી? તેનો જવાબ આવશે આનર્ત. સાતમો પ્રશ્ન, ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ આવશે વનરાજ ચાવડા. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સોલંકી વંશનો પ્રથમ રાજા કોણ હતો? તેનો જવાબ આવશે મૂળરાજ સોલંકી. ત્યારબાદ નવમો પ્રશ્ન, ગુજરાતનો કયો યુગ સુવર્ણ યુગ હતો? તેનો જવાબ આવશે સોલંકી યુગ. તેના પછી 10મો પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસકારો કોને ગુજરાતના અશોક તરીકે સંબોધતા હતા? તેનો જવાબ આવશે કુમારપાળ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ શ્રી કોણ હતા? તેનો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ. 12મો પ્રશ્ન, ગુજરાતના 20મા રાજ્યપાલ શ્રી કોણ હતા? તેનો જવાબ આવશે નવલ કિશોર શર્મા. 13મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તેનો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા. ત્યારબાદ 14મો પ્રશ્ન, ગુજરાતની વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તેનો જવાબ આવશે કલ્યાણજી મહેતા. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કોના શાસનમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી થઈ હતી? તેનો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા. 16મો પ્રશ્ન, કયા મુખ્યમંત્રીના શાસનમાં ગુવારણમાં વીજ મથકની સ્થાપના થઈ હતી? તેનો જવાબ આવશે બળવંતરાય મહેતા. ત્યારબાદ 17મો પ્રશ્ન, નીચેનામાંથી કોના શાસન સમયે માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું? તેનો જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કોના શાસનમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તેનો જવાબ આવશે ચિમનભાઈ પટેલ. 19મો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના શાસનકાળમાં અમલમાં આવ્યું હતું? તેનો જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ. ત્યારબાદ 20મો પ્રશ્ન, નીચેનામાંથી કોના શાસનમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી? તેનો જવાબ આવશે માધવસિંહ સોલંકી. 21મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તેનો જવાબ આવશે અમરસિંહ ચૌધરી. તેના પછી 22મો પ્રશ્ન, કોના શાસનકાળમાં ગુજરાતમાં ગોકુળ ગ્રામ યોજના શરૂ થઈ હતી? તેનો જવાબ આવશે કેશુભાઈ પટેલ. ત્યારબાદ 23મો પ્રશ્ન, કયા મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ અર્થે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનો આરંભ કર્યો હતો? તેનો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી. 24મો પ્રશ્ન, અત્યાર સુધી ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે? તેનો જવાબ આવશે 5 વખત. ત્યારબાદ 25મો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસનના અમલ સમયે રાજ્યપાલ કોણ હતા? તેનો જવાબ આવશે ડોક્ટર શ્રી મન્નારાયણ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.